કથા તો બધાને ખબર જ છે કે અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે કે હોળિકા દહન. હોળિકા તો ઈ એકવાર બળીને ભસ્મ થઈ ગઈ છે, પરંતુ આપણે સનાતન ધર્મમાં આ હોળીને હર વર્ષે કેમ પ્રગટાવીએ છીએ? એનું કઈક સાયન્ટિફિક રીઝન શું છે? આવો આપણે જાણીએ. સૌપ્રથમ તો આપણે હોળી બનાવતી વખતે જ્યારે વચ્ચે એની અંદર માટલું રાખવામાં આવે છે, માટલાને અંદર અલગ અલગ પ્રકારના બધા અનાજ નાખવામાં આવે છે. અનાજ નાખ્યા પછી ઈ હોળી પ્રગટાવે છે. પ્રગટ્યા પછી હોળીને ઈ સવાર સુધી એમાં ઈ તપે છે, અને તપ્યા પછી એના સવારમાં બધાને ઈ જે અનાજ પાક્યું હોય, બરાબર, એ અનાજ બધાને ઘરે ઘરે પ્રસાદી રૂપે દેવામાં આવે છે, અને એના ઉપરથી નક્કી થાય છે કે આ વર્ષે કયો પાક સારો થશે. હોળી જે ઠંડી ઋતુનો અંત અને ગરમીના પ્રારંભ વચ્ચે આવે છે, જેના લીધે માણસના શરીરમાં આળસ અને બીમારીઓ ઘણી પ્રકારની થાય છે. ત્યારે ગાયના છાણાની આપણે હોળી બનાવીએ છીએ, અને હોળી જયારે પ્રગટાવીએ છીએ ત્યારે ઈ છાણું 140 ફેરનહીટ થી જે સળગે છે, અને એ સળગે અને પછી માણસ એના ફેરા લે છે, અને એ ફેરા ફરે એટલે જે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, એ શ્વાસોશ્વાસની ક્રિયા જે માણસના શરીરને શુદ્ધ કરે છે, અને ઈ શ્વાસોશ્વાસની ક્રિયા